આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ ગુજરાતમાં આરોગ્ય વ્યવસ્થા કેવી છે તેની તમને જાણ છે ખરી? પહેલા ખ્યાતિકાંડ જેવા અનેક મોટા કાંડ થાય છે, તે પછી પીએમજેએવાય યોજના હેઠળ પ્રાઇવેટ હોસ્પિટલો ગુજરાતમાં લૂંટ મચાવે છે. પીએમજેએવાય યોજનામાં પણ અનેક મોટા કાંડ સામે આવે છે અને તે પછી ગુજરાતમાં આ પ્રાઇવેટ હોસ્પિટલોએ તો જાણે ગરીબોના ખિસ્સા ખાલી કરાવવા અને લૂંટ મચાવવા જ હોસ્પિટલો ખોલ્યા હોય તેવું લાગી રહ્યું છે. ઋષિકેશભાઈ પટેલ, આ પ્રાઇવેટ હોસ્પિટલો પર લગામ લગાવો. ગુજરાતમાં ફરી એકવાર એક નવો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટની વોખાટ હોસ્પિટલમાં માત્ર 7 ટાંકા લેવાના 1,60,000 રૂપિયા લઈ લેવામાં આવે છે. બાળકને માત્ર 1 દિવસ હોસ્પિટલમાં રાખવામાં આવે છે અને તેની પાસે 1,60,000 રૂપિયા લઈ લેવામાં આવે છે. તેના દાદાએ પોતાનો રોષ આ હોસ્પિટલ પર ઠાલવ્યો. મુખ્યમંત્રીને પણ તેમણે અહીં અરજી કરવાની વાત કરી છે અને તેમણે આરોગ્ય મંત્રીને પણ તેઓ આ વિશે જણાવશે તેવું કહ્યું છે. પહેલા તો તેમને સાંભળી લઈએ. બાબતમાં એ છે કે છોકરા અને એના મમ્મી બે સ્કૂટર લઈને આવતા હતા, ત્યારે રસ્તાની ઓચિંતી બ્રેક લાગી એટલે સ્કૂટર ત્રાંસું થયું, પડી ગયું. પાછળથી દીકરો પણ પડી ગયો અને એને હાથ સાયલેન્સર બાજુ કંઈક પાત્રમાં ફસાઈ ગયેલો એટલે ખેંચવા ગયો છે, તો એમાં પાત્રો લાગી ગયો હાથ ઉપર, તો હાથની અંદર મોટો કાપો પડી ગયો અને છોકરો રડવા લાગ્યો, ગભરાઈ ગયો. તો તરત જ એના મમ્મીએ મને ફોન કર્યો એટલે અમે તરત જ લોકો ત્યાં બાજુમાં નજીકમાં થતો હતો ત્યાં ગયા અને નજીકની અંદર હોસ્પિટલ અમારા માટે વોકાડ જ હતી એટલે અમે તરત જ વોકાડની અંદર ત્યાં પહોંચી ગયા 10 મિનિટની અંદર. તો 10 મિનિટની અંદર એમરજન્સીમાં ગયા ત્યાં તો ડોક્ટરો ત્યાં હાજર હતા એટલે તેમને જોઈએ, તપાસી અને કે હાથની અંદર જે કઈ ક્લીન કરવાનું હતું ક્લીન કરી અને પાટો વારી આપ્યો અને એણે એમ કીધું કે તમારે આને સ્ટીચ લેવા પડશે. મેં કીધું કઈ વાંધો નહીં, સ્ટીચ લેવાની જરૂર હોય તો લઈ લેજો. પછી એને એમને પૂછ્યું તમારે મેડિક્લેમ છે? મેં કીધું હા મેડિક્લેમ છે. તો કે કઈ વાંધો, તો એડમિટ થવું પડશે. કે કઈ વાંધો, એડમિટ થઈ જઈએ. પછી અમે એડમિટ થયા. પછી રાતના 10 પછી ત્યાં એ લોકો સ્ટીચ લેવા માટે ઓટીમાં લઈ ગયા અને કલાકની આજુબાજુની અંદર એ લોકો પછી તરત જ ઓટીમાંથી પાછા લઈ આવ્યા અને હમણાં ત્યાં બેડની અંદર અમારા રૂમમાં શિફ્ટ કરી દીધો. અને સવારે બોલતો ચાલતો ને બધું હરતો ફરતો હતો, બીજી કોઈ તકલીફ હતી નહીં કોઈ જાતની. એટલે અમે કીધું કે રજા ક્યારે આપશે? કે તમને સાંજે 24 કલાક થાય એટલે અમે રજા આપશું. તમે 7 વાગે વાત કરી કે ભાઈ રજાનો ટાઈમ થઈ ગયો તો તમે અમને બિલ આપી દો અને રજા આપો. તો કે હજી ઉપરથી કઈ પેલો એપ્રુવલ નથી આવ્યો એટલે અમે તમને રજા ન આપી શકીએ. તો એમાં જતા થતા કલાક 1.5-2 કલાક વહી ગઈ. તો 10:40 અમને ત્યાંથી એ લોકોએ ડિસ્ચાર્જ કર્યા અને પછી લાસ્ટમાં ફાઇનલમાં ઠેઠ અમને બિલ આપ્યું. ત્યારે બિલ જોઈને અમને એકદમ આશ્ચર્ય થયું કે આ સર્જરીના 1,60,910 કઈ રીતે હોઈ શકે? બરાબર છે. એટલે અમે જોયું પછી તો ઠીક છે, અમે બીજી લાંબી ના ચર્ચા કરી છે કોઈ જાતની છે. અમે લઈને અમે સીધા ઘરે વહી આવ્યા. પછી 2 દિવસ અમે રાહ જોઈ. પછી આજુબાજુ લોકોને અમુકની સલાહ લીધી તો અમુક લોકો એમ કીધું કે ખરેખર તમારે આને ઓલું કરવું જોઈએ, જાગૃત નાગરિકે તમારી ફરજ છે કે તમારે આ હોસ્પિટલની સામે એને જાણ કરવી છે કે ભાઈ આ ખોટું બિલ છે, અથવા તો મીડિયામાં તમારે કોઈ પણ જગ્યાએ કહેવું જોઈએ. એટલે અમે આ પ્રોસેસ કરી અત્યારે. અને જો એ લોકો નહીં અમને કોઈ પણ જાતનો પ્રત્યુત્તર આપે કે આમાં નહીં ઓલું થાય તો અમે કાયદાકીય રીતે કાનૂની સલાહ લઈ અને આગળ વધશું. એમાં ઘણી વખત એવું છે કે ડોક્ટરનો જે ચાર્જ ખરેખર હોવો જોઈએ એના કરતા અનેક ગણો હોય છે. આજે હું જ મારી વાત કરું તો મને પોતાને મારા 2 સર્જરી કરેલી, એક પ્રોસ્ટેટ અને હર્નિયાની, તો 7 દિવસ સુધી હું હોસ્પિટલમાં રોકાયેલો. તો મારે 1 લાખનું જ બિલ આવેલું ફક્ત. 7 દિવસનો ચાર્જીસ એમાં બધું આવી ગયો, 2 ઓપરેશન આવી ગયા અને 7 દિવસ 15 દિવસની મેડિસિન પણ અમે આપી દીધી. આમાં 1 લાખની અંદર એ પતી ગઈ સર્જરી. આમાં કોઈ સર્જરી હતી જ નહીં, સ્ટીચ જ લેવાના હતા. સ્કિન તો ફાટી ગયેલી છે, એને ક્લીન કરીને એમને રાખી દે, સીધો સ્ટીચ જ લેવાનું હતું. આ વસ્તુ છે. એ તો અંદર એ લોકોને ઈશ્વર જાણે, મને ખબર ન, અમે તો બહાર બેઠા હોઈએ, અમને ખબર ન હોય. અને એના જે બીજો કોઓપરેટિવ ડોક્ટર ને પેલા ડોક્ટર ને બધાને વિઝિટની અંદર મોકલતા હોય, કોઈ હાથ પણ અડાડતા નથી. આવીને કેમ છો, હાલો હાય કરી અને એ લોકો નીકળી જાય અને એનો બિલ ચાર્જ લગાડે છે આની અંદર. અને આ તો ખરેખર થવું જ ન જોઈએ. જો ખરેખર કોઈ પણ પેશન્ટની એમ કે ભાઈ રિક્વાયરમેન્ટ હોય કે મારા દર્દીને તકલીફ છે આ ડોક્ટરની વિઝિટ લેવડાવો, તો જ ખરેખર એને ડોક્ટરને મોકલવા જોઈએ. ન મોકલે શું કામ બીજા અનેક લોકો, અસંખ્ય લોકોને મોકલે છે. બિલકુલ યોગ્ય નથી લાગતો. જે 7 થી 8 ટાકાનું બિલ 1,60,000, આ મામલે હોસ્પિટલ મેનેજમેન્ટ શું કહેવા માંગશે? સો એ બાબતે એક કેસ સમરી જે છે તે હું તમને રીડ કરી બતાવું છું. સો 9 વર્ષનો બાળક હેનિલ ચિંતનભાઈ માકાણી 4 માર્ચે લેટ ઇવનિંગમાં એવો
એક રોડ ટ્રાફિક એક્સિડન્ટની સાથે અહીંયા આવ્યા હતા અને અમીન માર્ગ પર એમનું એક્સિડન્ટ થયેલું હતું ને ત્યાંથી વોખાટ હોસ્પિટલ ઇમરજન્સીમાં એમને લાવવામાં આવ્યા હતા. જ્યારે એમને અહીં લાવેલા ત્યારે એમના જમણા હાથે એક મોટું CLW કહેવાતું હોય છે, એટલે એક મોટો ઘાવ હોય છે જેને બ્લીડિંગ હતું અને એની સાથે એ વૂન્ડ કન્ટામિનેટેડ હતું અને એની અંદર ડસ્ટ અને ડેબ્રીસનું કન્ટામિનેશન હતું. ઇમિડિયેટલી આપણે ઇમરજન્સી ડિપાર્ટમેન્ટની ટીમે એને એસેસ કર્યા અને આપણા ઓર્થોપેડિશિયન ડૉક્ટર હાર્દિકભાઈની અધ્યક્ષતામાં એમની ટીમે પૂરું એસેસમેન્ટ કર્યું. એસેસમેન્ટ કરતાં જણાવ્યું કે વૂન્ડમાં બ્લીડિંગ ઓનગોઈંગ છે અને એની સાથે એની ઇમરજન્સી સારવાર કરવી પડે એમ છે, એને ઓપરેશનમાં લેવું પડે. કારણ કે આ પ્રોસિજર જનરલ એનેસ્થેસિયામાં કરવી પડે. 9 વર્ષનું નાનું બાળક હોય, એમના જે પ્રેઝન્ટ વડીલ હતા એઓને જે રિલેટિવ્સ હતા તેમને એ બધી સમજ આપી અને ત્યાર પછી એમને પ્રોસિજર રિલેટેડ જે આપણી કાર્યવાહી થતી હોય તે બધી એમને ડિટેલ આપી. કારણ કે આ રોડ ટ્રાફિક એક્સિડન્ટનો કેસ હતો એટલે માલવ્યાનગર પોલીસ સ્ટેશનમાં એમનું મેડિકો લીગલ કેસ તરીકે પણ આપણે રજિસ્ટ્રેશન કર્યું છે અને પોલીસને જાણકારી પછી રિલેટિવના ડિટેલ કન્સન્ટ પછી આપણે એને સર્જરીમાં લીધું છે. સર્જરી પહેલાં આપણે એમના પીડિયાટ્રિશિયન અને એનેસ્થેટિસ્ટની ફિટનેસ પણ થતી હોય છે, જેથી કરીને બાળકને એનેસ્થેસિયા રિલેટેડ જોખમ કેટલું છે તે પણ આપણે ઇવેલ્યુએટ કર્યું અને એ પછી બધું ધ્યાનમાં રાખીને ઇમરજન્સી સર્જરી માટે સેમ ડે આપણે એને લીધું, સો દેટ આપણું એનું જે વૂન્ડ છે જે ઇન્ફેક્ટેડ છે તેનું ઇન્ફેક્શન વધારે એને શરીરને નુકસાન ના કરે અને એટલા માટે ઇમરજન્સી સર્જરી કરવી પડી હોય. આફ્ટર કન્સેન્ટ ડિટેલ આપણે સંમતિ લીધા પછી, સંમતિમાં પ્રોસિજર સંમતિ પણ આવી જાય અને એસ્ટિમેશન સંમતિ પણ આવી જાય. ડિટેલ બિલિંગ સંમતિ પછી આપણે એને સર્જરીમાં લીધું છે, ઇમરજન્સી સર્જરીમાં. અને પેશન્ટની સર્જરી સારી રીતે પતી, રાત્રે એમને રૂમમાં શિફ્ટ કર્યા, બીજે દિવસે રાત્રે એમને આપણે ડિસ્ચાર્જ કરી શક્યા. આ પૂરી કાર્યવાહી એકદમ સ્મૂથલી સારી રીતે પતી છે અને નેક્સ્ટ ડે એમને સાંજે લેટ ઇવનિંગ ડિસ્ચાર્જ કરી શક્યા અને 8 તારીખે પાછા એવો ફોલોઅપમાં આવેલા હતા. જ્યારે ફોલોઅપ એટલે કે ઓપરેશન થયાના ડિસ્ચાર્જ થયા પછી આપણે એમને પાછા બોલાવતા હોઈએ ડ્રેસિંગ કન્ડિશન જોવા માટે. ડૉક્ટરે એ ડ્રેસિંગ કન્ડિશન વગેરે ડિટેલ એક્ઝામિન કરી અને એ પ્રમાણે એમના પ્રમાણે વૂન્ડ ચોખ્ખું છે અને હિલિંગ સારું ચાલી રહ્યું છે. મતલબમાં ઓપરેશનનું જે અગત્યનું આપણું કામ હતું તે પૂરું થયું અને હવે પેશન્ટ રિકવરી ફેઝમાં છે. અને ત્યાર પછી એમને જે ટાંકા તોડવાની વિધિ છે તે 15 થી 20 દિવસ પ્રમાણે જે મેડિકલ ગાઈડલાઇન છે તે પ્રમાણે ચાલે છે. આ દરમિયાન ઇમરજન્સી મેડિકલ મેનેજમેન્ટમાં જે પણ આપણે જરૂરી માહિતી પેશન્ટ અને એમના રિલેટિવ્સને આપી છે, રિલેટેડ ચાર્જીસ જે ઇન્સ્યોરન્સ કંપની અપ્રૂવ શિડ્યુલ ઓફ ચાર્જીસ પ્રમાણે ચાર્જ થયા છે, જેમાં પણ સંમતિ રિલેટિવની રહી છે અને ડિસ્ચાર્જ વખતે પણ એમને કોઈ પણ ડિસ્કશન જે પણ એની સમજ માહિતી આપ્યા પ્રમાણે એમને સારી રીતે આપણે ડિસ્ચાર્જ કરી શક્યા છીએ. ટાઈમલી અને ઇફેક્ટિવ એમની ઇમરજન્સી ટ્રીટમેન્ટ થઈ ગઈ અને આજે બાળક સેફ સિક્યોર છે અને એની સારી રિકવરીના પંથે છે. શેલ્બી હોસ્પિટલ અને એની ટીમ હંમેશા હાઈએસ્ટ ક્વોલિટીની સર્વિસ આપવા માટે કટિબદ્ધ છે અને કોઈ પણ ઇમરજન્સી સર્વિસીસ માટે છેલ્લા ઘણા વર્ષોથી સૌરાષ્ટ્રની જનતાને આપણા સેવામાં જોડાયા છીએ. ખાસ કરીને રોડ ટ્રાફિક એક્સિડન્ટ અને ન્યુરો ઇમરજન્સી વગેરેની સુપર સ્પેશિયાલિટી સર્વિસીસ માટે ઇમરજન્સી સારવાર એ બહુ ક્રિટિકલ થઈ જતી હોય. ઘણીવાર હાથ પગ અથવા ઇવન જીવનના બચાવ માટે એ બધી સારવાર આપણે સારી રીતે આ પેશન્ટમાં એક્ઝિક્યુટ કરી શક્યા છીએ. સાહેબ, તમે એટલું ગોખેલું છે શેલ્બી હોસ્પિટલ. ગુજરાતમાં આપણે અનેક હોસ્પિટલોના કાંડ જોયા, જેમાં પ્રાઇવેટ હોસ્પિટલો ખુલ્લેઆમ લૂંટ મચાવતા હોય છે. જેમ ફાવે તેમ ગરીબોના ખિસ્સા ખાલી કરાવવા માટે લાખોના મોટા બિલ બનાવતા હોય છે. એવા ભારી ભરકમ બિલ કે જે ગરીબ લોકોના માત્ર ને માત્ર પૈસા પડાવવા અને ખિસ્સા ખાલી કરાવવા માટે હોય. આવી અનેક ઘટનાઓ ધ્યાને પડતી હોય છે. ત્યારે સવાલ એક જ થાય કે આપણું આરોગ્ય તંત્ર શું કરી રહ્યું છે? આપણા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ શું કરી રહ્યા છે? કેમ આવી હોસ્પિટલો પર લગામ લગાવવામાં નથી આવતી? શું આ પ્રાઇવેટ હોસ્પિટલો પોતાની રીતે સ્વતંત્ર છે કે ગરીબો પાસેથી લાખોના મસમોટા બિલ તેઓ બનાવીને લૂંટી લેશે? અનેક મોટા સવાલો થઈ રહ્યા છે. આ પ્રાઇવેટ હોસ્પિટલોના બિલ જ એટલા હોય છે
કે ગરીબ ઘરના લોકો તેમની સીડી ચડતા પણ 100 વાર વિચાર કરે. ત્યારે જ્યારે આ ઘટના બની છે અને આપણા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ ક્યાં છે તે પણ સવાલ થઈ રહ્યો છે. ઋષિકેશભાઈ પટેલને તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.